રીતના બળદ આ બધા જ તર છોડેલા બળદ. બોલી નથી શકતા એવું છે. કેમ છે? હારું? થોડું થોડું આવડે. જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત છે. તો સવારમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, કેમ કે બહાર જવું છે. અને ખાસ તો હે ને થંબનેલની ટાઇટલ જોઈને તમને આઈડિયા આવી ગયો શેના ઉપર વિડીયો છે. જી હા મિત્રો, ટાઇટલ થંબનેલ એકદમ રિયલ છે, જરાય પણ ક્લિક બેટ નથી. કેમ કે હા, આપણે કાર લીધી છે ભાઈ. ઘણો ટાઈમથી હું તમને કહેતો કાર આમ લીધી ને એનો 1 મહિના જેવું થઈ ગયું ભાઈ. વધી ગયું હોય તોય નાની, પણ લીધી છે. ક્યારે સ્ટોરી સ્ટેટસ કે કાંઈ નથી મૂક્યું, પણ આજે મને થયું હાલો તમને હવે તમારી સાથે શેર કરવું પડશે. કેમ કે અવારનવાર બહાર જવાનું હોય તો તમને એમ થાય કે કઈ રીતનું છે, એટલે મેં કીધું હાલો શેર કરી દઈએ આજે. તો સેકન્ડ હેન્ડ કાર લીધી છે ભાઈ, અને બહુ મોંઘી નથી. આમ તો મોંઘી જ કહેવાય ભાઈ, કાર ગમે એવી હોય, મોંઘી તો મોંઘી, વાહનની તો વાહન ને ભાઈ. તો ચાલો બન્યારો તમને બતાવું કઈ કાર છે અને શું છે. જોકે ઠીક આપણા બજેટ પ્રમાણે લીધી છે, અને મને હજી આવડતી નથી. મોટા ભાઈ છે એ ડ્રાઇવિંગ કરે છે, અને હાલ ફિલહાલ મેં એ સ્ટેરિંગ ઉપર હાથે નથી મૂક્યો. કેમ કે હું છે ને ભાઈ કામમાં છું, આણાની સિઝન છે ને તો કામમાં હતો, એટલે આજ મારે બહાર જવાનું છે ઓલરેડી. એટલે મેં કીધું ચાલો આજે તમને બતાવી દો કાર ને બધું કઈ રીતનું છે. તો બસ બન્યા રહેજો વિડીયોમાં. હું ફ્રી થાય ને એટલે જરૂર શીખીશ, ટ્રાય કરીશ. હજી લાઇસન્સ કાંઈ છે નહીં આપણી પાસે, એટલે લાઇસન્સ આવી જાય ને પછી ટ્રાય કરીશું. પણ શીખશું તો ખરા બાપા સીતારામની મઢીએ ને એટલા માટા મારીએ. કેમ કે શીખ્યા વગેરે તો લાઇસન્સ નહીં આવે, કેમ કે આઠડો ને એવું કરવાનું હોય ને ભાઈ ગાડીનું, તો શીખવી તો પડશે. ચાલો કન્ટિન્યુ બન્યા બતાવું કઈ કાર છે, શું છે, બધું જ વિગતવાર બતાવીશ. અને કેટલાની આવી એ નહીં કે બરાબર તો એ ભાઈ આઈડિયા ખેંચી લેતો, એવું હું બહુ જાજુ કેવું મજા ન આવે. પણ વાત કરીએ ને તો પ્રાઇઝ તમને આઈડિયા આપી દે હાલો કેટલાની છે એમ, બરાબર. હાલો કન્ટિન્યુ બન્યા રહે વિડીયો. તો ભાઈ ફાઇનલી આવડી આ છે, વાંચી લો. સ્વિફ્ટ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. તો લાલ કલર છે. ઘરે મૂકવામાં શું છે, દરવાજો નથી હિરખો સેટિંગ આવતો ને એટલે અહીંયા મૂકી છે. બાકી જો કષ્ટભંજન દેવ સાળંગપુર, અહીંયા જો મોટા ડ્રાઇવિંગ કરવાનું ને બજરંગદાસ ડિજિટલ લખી નાખ્યું. બજરંગદાસ ડિજિટલથી તમારું હાલે છે બધું ભાઈ. પહેલી આપણી ચેનલ હતી ને એ બજરંગદાસ ડિજિટલ હતી. તો જો ભાઈ ફાઇનલી આ આપણી રેડ કાર છે, આ લીધી છે આપણે. જો કે બહુ જાજો રિવ્યુ તો નથી બ્રો. હવે અંદર જાય છે, અંદર હું જાઉં છું, કેમ કે આ કાર લઈને જવાનું છે. અમારા મિત્રો આવે છે તો જો બ્રો ડ્રાઇવિંગ કરે ભાઈ, આપણને ફાવતું છે નહીં. જો અહીંયા બજરંગદાસ બાપા, ગણપતિ, પછી કાલ ભૈરવ, ઉજ્જૈન, પછી આ ક્યાં છે કિશન? હા કૃષ્ણ ભગવાન કે સાળંગપુર હનુમાનજી મહારાજ છે ભાઈ, એવું છે. તો જો આવું કંઈક છે ભાઈ. સેકન્ડ હેન્ડ ગાડી છે. હા લીધી છે. કેટલો ટાઈમ છો? આજે 10-15 દિવસ થયા, મહિના જેવું કે આમ તો આજથી ક્યારેક હાંકવાની થાય. અને મૂકી બીજા ઘરે, કેમ કે ભાઈ ઓલા ઘરે છે ને અમારે રસ્તો એટલો બધો છે નહીં કે અંદર જઈએ કે ગાડી. તો મોટો તો ડ્રાઇવિંગ થઈ ગયો છે, કમ્પ્લીટ ડ્રાઇવિંગ કરી નાખ્યું છે, કાંઈ ઘટે નહીં એવું. બસ આવી રીતની કંઈક કાર છે. આજ જો કે આમ તો અમે ક્યારે કપડું ખેંચ્યું કે એવું કંઈ કર્યું નથી, ડાયરેક્ટ લઈને જ વીએ છીએ. એટલે કરી તમને એમ થાય કે વિડીયો બનાવે, એવું કંઈ છે નહીં. હવે જઈએ. અમારા સાથી સ્નેહી મિત્રો પણ આવી ગયા છે. જો કોંગ્રેચ્યુલેશન સર. કોંગ્રેચ્યુલેશન તમને. આનંદ છો કે અમારા ગ્રુપમાં તમે પહેલી ગાડી જોડાવી. વાહ લાલ કોની હાલો હવે અમે જઈએ છીએ બધા આગળ બીક લાગે એમ કે ડ્રાઇવિંગ જ. હાલો જો લાલભાઈ ને અમે જઈએ છીએ આજે કામથી પાલીતાણા. તો મોટા ભાઈ લઈ દીધા છે ડ્રાઇવિંગ કરવા. જોકે મને હજી ફાવતી નથી, નહીં વાંધો છે. બાકી ગાડી તો પ્રો નાખશે ભાઈ, શીખશું પણ વહેલા મોડું. કા ભાઈ શીખવાડીશ ને પાક્કું, કેમ કે આ શીખવાડશે ને બીજું તો કોણ શીખવાડશે, મને આવડતું નહીં. ચાલો ભાઈ સોંગ ચાલુ કરી દીધા છે, નીકળીએ ધીરે ધીરે હવે. હાલો આપણે આવી ગયા છીએ પાલીતાણા, અને અમારા એક મિત્ર છે જે ગૌશાળાનું સરસ મજાનું કાર્ય કરે છે. તો થાતો રસ્તામાં આવતું હતું, મેં કીધું ચાલો જાતા જઈએ. સરસ મજાની ગૌશાળા બનાવી છે, તો બધા વિઝિટ કરે છે. જો અવોર્ડો છે મસ્ત, અને આમ તો ઓળખતા હશે તમે, તમને મુલાકાત કરાવી દઉં ભાઈની. શું કહો દિનેશભાઈ?
બસ મજા કેવો ઓલા વાહ ભાઈ વાહ. બધાના સાથ સપોર્ટ અને સહયોગથી તર છોડવામાં આવેલા વૃદ્ધ બળદ માટે એક ગૌશાળાનું નિર્માણ કરીએ છીએ. ત્યાં સોશિયલ મીડિયાના સાથ સપોર્ટ અને સહયોગથી આપણી પાસે 60 કરતાં પણ વધારે તર છોડવામાં આવેલા વૃદ્ધ બળદ છે, જેની કાળજીપૂર્વક આપણે અહીંયા સંભાળ લેવી છે. અને સોશિયલ મીડિયાના સપોર્ટથી સરસ મજાનો એક શેડ નીરનું ગોદામ બનાવ્યું છે. અને હવે જે કાંઈ આગળનું કામ છે એ બળદ માટે એક રહેવા માટેનો શેડ બનાવવો છે, વિશાળ અને મજબૂત અને મોટો. ટૂંકમાં વધારે બળદ છે કે આપણા ઓલામાં બધા બળદ જ છે, બધા બળદ છે. બધા બળદ. આમાં 2 ગૌ માતા છે ખાલી, ઈ દુખી હતા એટલે આપણે લાવ્યા, પણ આપણે વધારે બળદનો આગ્રહ રાખ્યો છે. કેમ કે એને બધા રસ્તે રખડતા મૂકી દઈશ. બરાબર છે. દીકરા કરતા વિશેષ કામ કરી અને બળદ દે છે. હા. અને છેલ્લે જ્યારે એનું ગઢ પણ આવે ત્યારે એને રોડે તગડી મૂકવામાં આવે છે ને પછી ઝાંકારો દેવામાં આવે કે ભાઈ નીકળ, તારી જરૂર નથી હવે. એવા આપણે જીવને અહીંયા લાવી અને એની કાળજીપૂર્વક સંભાળ લેવી છે. આમાં 50% કરતાં વધારે એવા બળદ હતા કે નીણ હામી પડી હોય તો ખાઈ ન શકે. બરાબર. હાવ પૂરા થઈ ગયા. હાવ પૂરા થઈ ગયેલા. પછી કેમ કે કોઠા હકોરા જાય એટલે આપણે એના માટે અલગથી ખાંડ રાખીએ, એના માટે અલગથી પાવડર રાખીએ, અલગથી એનું મીઠું જે આવે એ રાખીએ. એવું આપણે 2-5 દિવસ દેવીએ એટલે એને થોડીક ભૂખ ઉગડે. ભૂખ ઉગડે પછી ખાવાનું ચાલુ કરે. ને કે આમાં તમે જુઓ તો દુબળા જ છે, પણ એ ધીમે ધીમે બધા ખાતા શીખ્યા હોય. ઓલું નાનું હોય ને ખાતા શીખવાડવાનું, ગड्ढा થાય ને હાવ કોઠો હકોરે પછી આપણે ખવડાવતા શીખ્યું. એટલે આ રીતનું આપણું કામકાજ છે. હમણાં આ બધા બળદ છે એ કૌશિકભાઈ અવશ્ય બતાવશે. પાકું ભાઈ. ખાસ છે ને ભાઈ, ગૌશાળા તો ઘણી બધી હોય, પણ આમ કહો ને તો બળદશાળા ભાઈ. ગૌશાળાના નામથી બળદ, અને બહુ મોટું કામ કહેવાય કે ભાઈ. એટલે ઓલા એ બળદને રાખવા એ મોટી વાત. ગૌશાળા તો ઘણી બધી હોય. હાલો હું તમને બતાવું, જોઈ શકો છો તમે. અહીંયાથી ખોલી નાખજો જરાક. ઓનલી ફોર બળદ. 2 જ ગૌ માતા છે, જેવી રીતે દિનેશભાઈ કીધું ને, બધા જ બળદ છે, તમે જોઈ શકો છો. અને ખરેખર દિનેશભાઈની વાતે રાઈટ છે કે ભાઈ છે ને, બળદ કામ કરીને દે ને લાસ્ટમાં ખેડૂત ભાઈઓ છે આપણે, જો કે કોઈને દોષ તો નહીં, પણ મોસ્ટ ઓફલી આવી રીતના બળદ, આ બધા જ તર છોડેલા બળદ, તર છોડેલા બળદ છે આ બધા. આ બળદ પવિત્ર યાદવધામ પાલીતાણા અને પાલીતાણા તાલુકાની મોટી રાજુથોળી ગામમાંથી લાવ્યો હતો. હા. ત્યારે એમ કહેવાય કે પોદરો નહોતો કરી શકતો, એવી કન્ડિશનમાં ત્યાં હતો. હા. અત્યારે એને 3-4 દિવસ સખત ખાણ દીધું, ઘણો બધો કોટામાં છે. આમ જોવો તમે, નકર એના પેટમાં કઈ નહોતું. એનો આપણી પાસે પુરાવો છે. પણ કહેવાય ને કે આ વૃદ્ધ બળદ પગેથી ઉતરી જાય એટલે રોડ રખડતા મૂકી દે લોકો. આમાં બધા એવા જ છે, બધા મોસ્ટ ઓફ તમે જોઈ શકો છો. બધા એમ કે ભાઈ આમ છે તેમ છે તો ખોટું છે. આ બધા બળદ રોડેથી લાવેલા. હા ભાઈ વાહ, સરસ મજાનું ભાઈ કાર્ય કરે છે. અને ખાસ તમારે પણ કાંઈ નાની મોટી હેલ્પ કરવી હોય તો હું તમને ડિસ્પ્લે ઉપર નંબર આપી દઉં છું. ભાઈની અવશ્ય મદદ કરજો. અને કાંઈ એવું હોય કે કદાચ તમારા આજુબાજુ કાંઈ પીડિત બળદ કે નંદી મહારાજ કે ગા માતા કાંઈ પણ વાગેલું હોય ને, તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. નંબર આપું છું, ત્યાં જઈ અને ફોન કરજો. એટલે ભાઈ તમને ત્યાં સેવા આપી જાય. ફ્રી જ કામ કરે છે ભાઈ બધું. કોઈ કાંઈ પૈસા નથી લેતા. જોકે તમે બધા ઓળખતા રહેશો, પણ એકદમ ફ્રી કાર્ય કરે છે. ને આવું સરસ મજાનું આયોજન કર્યું છે, તો બધાનો સાથ સહકારની થોડીક જરૂર છે. તો હું તો ખાસ કહીશ કે તમારાથી જે થાય ને એ નીચે નંબર આપું છું, એ ભાઈનો કોન્ટેક્ટ કરજો, દિનેશભાઈનો, અને તમને બધું વધારે માર્ગદર્શન દિનેશભાઈ કોલ ઉપર જ આપશે. ફાઇનલી દિનેશભાઈને અહીંયાથી નીકળી ગયા ને બહુ મજા આવી ભાઈ ખરેખર. તો હવે જાય છે ઘર તરફ, અને પાછળ 2 સેલિબ્રિટી છે આજે. તો શું કહેશો? બહુ મજા આવી. કારની ભૂખ લાગી હતી, જમી લીધા ને પછી થોડીક શાંતિ થઈ ગઈ. લાલભાઈને ભૂખ બહુ લાગી. નાની દુનિયામાં મોટું નામ લાલભાઈ. હોય અને ખાસ તો અમે બધા ભેગા છે ને એટલે બહુ મજા આવી. બધું કામ અમારું હતું એ કમ્પ્લીટ કર્યું છે, અને હવે આમ જાય છે ત્યાં ઉપર એનું કઈ નક્કી નથી. પાલીતાણાની અંદરથી આવ્યા છીએ જામવાળી 1. જામવાળી 1 છે ને ભાઈ, જામવાળી 1. અને અમારા એક સબસ્ક્રાઈબર છે, એને મળવા માટે સ્પેશિયલ આવ્યા છીએ. કેટલું ફેરાયેલા હે આ ભાઈબંધો મળી ગયા છે, તો એમને થોડોક રસ્તો બતાવ્યો. અને આ લોકેશને ઊભા છીએ, રામજી મંદિર છે અહીંયા. તો હવે એ ભાઈ આવે છે, કાલાલભાઈ અમારા બધાના વિડીયો જોવે છે, અને આવે ને એટલે તમને મળાવું સબસ્ક્રાઈબર. એને ગોતતા આવ્યા. બધા ગોતતા હા, ઉલટું છું, અમને ગોતતા આવે. અમે ભાઈના ઘરે ગોતતા આવ્યા છીએ. હવે ભાઈ અહીંયા આવે છે. કેમ છે? હે હારું? હા, અમારા સબસ્ક્રાઈબર છે. જો લો વ્લોગ કરો છો, વિડીયો. વાહ વાહ. જો આકાશભાઈ છે આ ભાઈ, આને સ્પેશિયલ ગોતતા અમે આવ્યા. હા હા ભાઈ જો વ્લોગ કરે છે, વ્લોગ જો. વાહ આકાશભાઈ વાહ. કેમ છે? સારું? તો વાંધો નહીં ભાઈ.
તો ભાઈ આ અમારા સબસ્ક્રાઈબર છે અને અમને ગોતતા ગોતતા અમે આમના ગામડે આવ્યા છીએ આજ. બોલી નથી શકતા એવું છે અને ઘણીવાર ફોન કરે પણ આને યાર આપણે વાત શું કરવી એવું થાય, અટવાય છે. એટલે ભાઈને આજ સ્પેશિયલી પાલીતાણા આવ્યા હતા ને તો મેં કીધું જાય ભાઈ પાસે મળીએ. અને બહુ મોટા ફેન છે ભાઈ, બધા વિડીયો જોવે. અહીંયા જેકભાઈ લાલભાઈ ઓળખો કે? હા જો જો તો ભાઈ કેમ છે? સારું. કૌશિક છે હો ભાઈ, કૌશિક મારો ભાઈબંધ. ભાઈ ભાઈનું નામ કૌશિક છે ને બે ભાઈ છે, પોતે બોલી નથી શકતા ભાઈ, બે ભાઈ એવું છે પણ બહુ મોટા ફેન છે. હે થોડું થોડું આવડે, કાંઈ બોલી ન કે પણ ભાઈના બહુ બધા ફોન આવતા. તો આજ સ્પેશિયલ પાલીતાણા આવ્યા ને તો સ્પેશિયલ ભાઈને ત્યાં મળવા અમે ગોતતા ગોતતા આવ્યા છીએ સ્પેશિયલ ભાઈને ઘરે. તો જો બેઠા છીએ, બહુ મજા આવી ગઈ ભાઈ. બે ભાઈ બહુ રાજી થઈ ગયા છે. જો ભાઈ બધા ભાઈ આરે મળીને ઘણા બધા ભાઈબંધો બધા ભેગા થઈ ગયા એક સાથે. આકાશભાઈને ઘરે આવ્યા ને. ચાલો ભાઈ આકાશભાઈ મળ્યા પછી. હા 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 હાલો મળ્યા ભાઈ. ભાઈ આ બે ભાઈનો પ્રેમ એટલો હતો, સપોર્ટ એટલો હતો એટલે આવવું પડ્યું અમારે આજ ગોતતા ગોતતા ભાઈ. બે ભાઈને ગોતતા ગોતતા આવ્યા છે. ચાલો ભાઈ ભાઈ મારા એમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. ભાઈને આમ શોખ જ એટલો છે, નથી બોલી એકતા છતાં પણ વ્લોગ કરવાનો એટલી બધી ઓલું છે. તો બહુ આનંદ થયો મળીને. કે નહીં લાલભાઈ? એકદમ મજા આવી ગઈ ભાઈ. ચાલો હવે ચાલો એને લે જામવાળી 1 થી નીકળી ગયા છીએ ને હવે જાય છીએ ઘર તરફ. ને વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે અને મજા આવી ગઈ ભાઈ. આકાશભાઈ ને કૌશિકભાઈ ત્યાં જઈ, કેમ કે ઘણા ટાઈમથી ભાઈ વાતચીત થતી પણ આપણે કાંઈ વાત ન થાય. મેં કીધું હું પાલીતાણા આવીશ ને ત્યારે સ્પેશિયલ આવીશું. તો આજે આવ્યા ને બહુ આનંદ થયો. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ ભાઈ.